આજ રોજ 24મી માર્ચ એટલે વિશ્વ ક્ષય દિન તરીકે ઉજવવામાં આવે છે અને ક્ષય અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુસર વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। આજ રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ ક્ષય દિન નિમિત્તે વિવિધ લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં અઠવા ગેટથી ગાંધી સ્મૃતિ ભવન સુધી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મેયર દ્વારા કર્મચારી અધિકારીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા। હું ડૉક્ટર કે.એન. સેલડિયા, સીટીટીવી ઓફિસર સુરત મહાનગરપાલિકા તરફથી આપ સૌનું સ્વાગત કરું છું। આજે વિશ્વ ક્ષય દિન નિમિત્તે અત્રે આજે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ સંગઠનો, પ્રાઇવેટ સેક્ટર, આઈએમએ, એફપીએ, એનજીઓ, અમારા હેલ્થ સેક્ટરના મેડિકલ ઓફિસર, પેરામેડિકલ વર્કર્સ, ટીબીએચવી, હેલ્થ વિઝિટર, સ્ટાફ, સ્મીમેર મેડિકલ કોલેજ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જીએસએનપી પ્લસ, વિહાન વગેરે તમામ સાથે સંકલન કરીને એક ભવ્ય રેલીનું આયોજન કર્યું છે, જેનાથી લોક જાગૃતિ ટીબી વિશે આપણે ફેલાવી શકીએ। આજનો દિવસ એટલે ટીબીના ઇતિહાસમાં એક નામચીન અથવા તો જે પ્રખ્યાત રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિક કે જેમણે ટીબીના જંતુઓની શોધ કરેલી હતી, જે ટીબીના જંતુઓની શોધથી ત્યારે એવી આશા બંધાયેલી કે ટીબીને આપણે નાથી શકીશું। ટીબીનો ચેપ એ દરેક વ્યક્તિને લાગી શકે છે, કોઈપણ માણસ ટીબીથી પીડાઈ શકે છે। ટીબીના મહાન હસ્તીઓ કે જે ઇન્દિરા ગાંધી, કમલા નહેરુ, નેપોલિયન, જીના, હિટલર, આ બધા નામચીન વ્યક્તિઓને પણ ટીબીને એક વખત રોગ લાગુ પડ્યો હતો। આપણા અત્યારના લોકપ્રિય અભિનેતા અમિતાભ બચ્ચન પણ આ રોગથી પસાર થયેલા છે અને એમને ટીબીની સારવાર માટે ક્યોર થઈને પછી એમનું કામ અત્યારે વ્યવસ્થિત રીતે કરી શકે છે। ટૂંકમાં ટીબી ક્યોરેબલ છે। ટીબી એ બેક્ટેરિયાથી થતો રોગ છે। 24મી માર્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા એક થીમ આપવામાં આવે છે અને આ વખતનું થીમ છે યુનાઇટ ટુ એન્ડ ટીબી, કે જેના દ્વારા આપણે સૌ સમાજમાં સાથે રહીને ટીબીને આપણે નાથવા માટેના પ્રયત્નો કરવા છે। ભારત સરકાર એના માટે એક નવા પ્રયત્નો કરી રહેલ છે અને આ વખતથી એમણે એગ્રેસિવ સ્વરૂપમાં આ પ્રયત્નોને લીધા છે। નવા ઘણા બધા સંશોધનો થયા છે, નવી જે ઇનપુટ આપવામાં આવ્યા છે, નવી જે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે, ડીએનએ બેઝ ટેકનિક, એ બધી લેટેસ્ટ ટેકનોલોજીથી નિદાન કરવાનું હવે શક્ય બન્યું છે। ઇવન એમડીઆરથી પણ જે લોકો પીડાતા હોય એમના માટે પણ ખૂબ વિનામૂલ્યે તપાસ અને નિદાન સારવાર આપણે વિનામૂલ્યે આપી શકીએ છીએ। આ તબક્કે એક અપીલ દરેક જણને કરવાની છે, ખાસ કરીને તમામ નાગરિકો, મીડિયા પર્સન, પ્રાઇવેટ ડૉક્ટરો, કે ટીબીનો કોઈ દર્દી હોય તો એને આરએનટીસીપીના ડોટ્સ હેઠળ આવરી લેવો પડે। અધરવાઇઝ ઘણી બધી વાર 35% લોકો ટીબીની સારવાર પૂરી કરતા નથી અને જેના લીધે ટીબીનો ચેપ ચાલુ રહે છે, જેથી દરેક જણોને આમાં યુનાઇટ થવાની જરૂર છે। યુનાઇટ ટુ એન્ડ ટીબીનું સૂત્ર તો જ સાર્થક થાય અને તો જ આપણે ટીબીને નાથવામાં આપણે સંપૂર્ણ સફળતા મેળવી શકીએ। અત્રે ઉલ્લેખનીય છે કે 24મી માર્ચ 1982માં જ્યારે રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિકે ટીબી માટે જવાબદાર બેક્ટેરિયા માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસની શોધ કરી હતી। જોકે હજુ સુધી સંપૂર્ણપણે ટીબી કંટ્રોલ શક્ય બન્યું નથી, માટે લોકોમાં ક્ષય પ્રત્યે જાગૃતતા આવે તે માટે આજે સુરત મહાનગરપાલિકા દ્વારા રેલી તથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેયર સહિત એસએમસીના અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ અને યુવાનો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, સુરત।